જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હંટરપુર ઘેડ ગામમાં ચોમાસા પૂર્વે જ ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ગત ચોમાસા દરમિયાન નદીનો પાળો તૂટી જતાં અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ભારે ધોવાણ સર્જાયું હતું. ખેડૂતોના જણાવ્યા અનુસાર ધોવાણ એટલી હદે થયું હતું કે એક વર્ષ વીતી જવા છતાં હજુ સુધી ઘણા ખેડૂતો પોતાના ખેતરોને સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરી શક્યા નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ ગત વર્ષે તૂટેલો નદીનો પાળો આજ દિન સુધી યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. અનેક રજૂઆતો અને માંગણીઓ છતાં જવાબદાર વિભાગ દ્વારા કોઈ અસરકારક સમારકામ કરવામાં આવ્યું નથી. આગામી ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી ખેડૂતોમાં ફરી એકવાર નુકસાનીની ભીતિ વધી રહી છે. જો સમયસર પાળાનું મજબૂતીકરણ નહીં કરવામાં આવે તો ભારે વરસાદની સ્થિતિમાં ફરીથી ખેતીની જમીન અને પાકોને નુકસાન પહોંચી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે નદીઓમાં વર્ષોથી જંગલી બાવળ અને અન્ય ઝાડઝાંખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે પાણીના પ્રવાહમાં અવરોધો ઊભો થાય છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા અંદાજે 2 વર્ષથી નદીની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. ચોમાસા પહેલાં હાથ ધરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી પણ કાગળ પર જ સીમિત હોવાનું ગામલોકો કહી રહ્યા છે. હંટરપુર ઘેડ સહિત સમગ્ર ઘેડ પંથકમાં દર વર્ષે પૂર અને જળબંબાકારની સમસ્યાઓ સામે આવે છે. ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે સરકાર દ્વારા ઘેડ વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયાની યોજનાઓ અને મોટી ફાળવણીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જમીન પર તેની અસર જોવા મળતી નથી. વિકાસના નામે માત્ર જાહેરાતો થઈ રહી છે, જ્યારે મૂળભૂત પ્રશ્નો વર્ષો બાદ પણ યથાવત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખેડૂતો અને ગ્રામજનોએ તાત્કાલિક નદીના તૂટેલા પાળાનું સમારકામ, નદીની સફાઈ, બાવળ દૂર કરવાની કામગીરી તેમજ ચોમાસા પહેલાં જરૂરી સુરક્ષા પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. જો વહેલી તકે કામગીરી શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવે તેવી પણ ચેતવણી આપવામાં આવી રહી છે. હાલ હંટરપુર ઘેડ ગામમાં નદીના પાળાની સ્થિતિ અને પ્રી મોન્સૂન કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો ખેડૂતોના હાલ બેહાલ થયા છે, પરંતુ હવે આગામી દિવસોમાં ખેડૂતો કેવી રીતે બચશે તે જોવાનું રહ્યું. નામ છે ટીંબા વાનાભાઈ હાથિયા. હું કહેવા એમ માગું છું કે અમારા નદીઓના વેઘલી નદીનો પાળો તૂટેલ છે, કોઈ અધિકારીઓ પણ આવતા નથી જોવા. એમાં ખેડૂતને નુકસાની જોવો તો કોઈ પાર નથી. અને અમે ઘણી વાતો કર્યું, ઘણા ખેડૂતો પહેલાં અધિકારીઓને કહ્યું, ઘણા રાજકારણીને કહ્યું, પણ કોઈ ધ્યાન દેતા નથી. અમારો પારો હંધાઈ જાય તો ખેડૂત બચી જાય ને ખેડૂતને કોઈની પણ પોતાને તેવડે કરી શકે એમ નથી. 1500 કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ ક્યાં વાપરવાનું છે એ પણ ખબર નથી. અમને ખબર છે કે અહીં વાપરવાનું છે, પણ કોઈ અધિકારી અહીં આવતો નથી. હું હંટરપુર ગામનો સરપંચ મુનાભાઈ. અમારા ગામના ખેડૂતના જે કંઈ નદીનો પારો તૂટેલ છે, ઘણી બધી અમે રજૂઆતો કરી, ખેડૂતોએ રજૂઆતો કરી, અને પારા એ રીતના તૂટેલ છે કે એમાં પાણો નીકળી ગયો છે, જે ખેડૂત પડખે પૈસા પણ નથી કે જે જાતે રિપેરિંગ કરી શકે. અને અહીંયા ગઈ સાલથી અત્યાર સુધી અમે ઘણી બધી રજૂઆત કરી, ઉપર કરી, નીચે કરી, એરિગેશનમાં કરી, પણ હજી સુધીમાં કોઈ પણ અહીંયા જોવાઈ નથી આવ્યું અને એક પણ ડમ્ફર પણ અહીંયા ઠેલવું નથી. તો અમારી એવી રજૂઆત છે કે આ કામ ક્યારે પૂરું થાય? અત્યારે ચોમાસું માથે આવ્યું,